નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપની સાથે હું છું શિવાની. આજે ચર્ચા કરવી છે મહત્વની મેચો વિશે, કારણ કે અત્યારે જે રીતે વિમેન્સ વર્લ્ડ કપ 2025ની સેમીફાઇનલ મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે અને ત્યાં વરસાદનું વિઘ્ન પણ નડી રહ્યું છે. એટલે વરસાદના આવન જાવન વચ્ચે સેમીફાઇનલ જે રમાઈ રહી છે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે, રોમાંચક મેચ જોવા મળી રહી છે. આ મેચ વિશે વાત કરીશું, કેવા પ્રકારના સમીકરણો અત્યારે બની રહ્યા છે, અને બીજી મેચની વાત કરીશું તો તે છે ભારત ઓસ્ટ્રેલિયાની બીજી T20 મેચ. જે આની પહેલાની જે મેચ હતી, પ્રથમ મેચ જે વરસાદની કારણે વિઘ્ન બની હતી અને વરસાદને કારણે રદ થઈ હતી. બીજી મેચ આવતીકાલે મેલબોર્નના મેદાન પર રમાશે. આ મેચ પણ અગત્યની રહેશે, કારણ કે જે રીતે ભારત પરફોર્મન્સ અંદાજમાં જોવા મળ્યા હતા, પરંતુ વરસાદને કારણે એ મેચ રદ થઈ હતી. હવે જોવાનું રહેશે આવતીકાલે આ મેચ કેટલી ધમાકેદાર જોવા મળી શકે છે. અને જે આ મેચની વાત કરીશું કે આ મેચમાં જે ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, ખેલાડીઓને જે આક્રમક અંદાજ કેટલો જોવા મળી શકે છે, ત્યારે ખાસ જે આ બંને મેચ વિશે અગત્યની ચર્ચા કરવી બને છે. ત્યારે આપણી સાથે ચર્ચામાં જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર. વિમેન્સ વર્લ્ડ કપ 2025ની સેમીફાઇનલ ડીવાય પાટીલ સ્ટેડિયમ પર વરસાદની આવન જાવન વચ્ચે રમાઈ રહી છે, જ્યારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી T20 મેચ આવતીકાલે મેલબોર્નના મેદાન પર રમાશે. પ્રથમ વન ડે વરસાદને કારણે પડતી મૂકવામાં આવી હતી, જેથી આ મેચનું મહત્વ વધી જાય છે. ભારતે એક વિકેટે 97 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલે સારી શરૂઆત કરી હતી અને ઘણા સમય પછી સૂર્યા ફોર્મમાં આવ્યો હતો, પણ એ મેચ વરસાદના કારણે પડતી મુકાઈ હતી. ભારતની ટીમમાં અભિષેક, ગિલ, તિલક, સૂર્યા, સંજુ, અક્ષર જેવા ખતરનાક T20 બેટર્સનો સમાવેશ થાય છે, અને સામે પક્ષે ઓસ્ટ્રેલિયા પાસે પણ T20ના સારા બેટર્સ છે. એટલે મેચ રોમાંચક બને તેવી તમામ શક્યતાઓ છે. વિમેન્સ વર્લ્ડ કપની મેચમાં ભારત ઓસ્ટ્રેલિયાની કેપ્ટન એલી સાહિલે 5 રન બનાવી જલ્દી આઉટ થઈ ગઈ હતી. જોકે તેનો એક કેચ પણ ભારત દ્વારા પડતો મૂકવામાં આવ્યો હતો. આજની મેચ ભારત માટે ખૂબ અગત્યની છે, કારણ કે ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરવો ભારતનું સ્વપ્ન છે. તો બિલકુલ મેચ વિશે વાત કરીશું. અશોકજી, ગઈકાલે જે વિમેન્સ વર્લ્ડ કપની સેમીફાઇનલ રમાઈ સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે, જેમાં સાઉથ આફ્રિકાનો જે આક્રમક અંદાજ જોવા મળ્યો, જે પરફોર્મન્સ ત્યાંના ખેલાડીઓએ જે કર્યું છે, તો ખાસ ઇંગ્લેન્ડને તેમણે બહારનો રસ્તો બતાવી દીધો અને ફાઇનલમાં પ્રવેશ કરી દીધો છે. કેવી હતી આ મેચ અને કેવો હતો આ મેચનો રોમાંચ? ખાસ કરીને ઘણી બધી વાર જ્યારે વિમેન્સ વર્લ્ડ કપ જોતા હોઈએ ત્યારે આપણને ક્યારેક એમ લાગે કે વિમેન્સ છે એટલે અમુક પ્રકારના શોટ્સ જોવા મળે છે, અમુક પ્રકારના શોટ્સ જોવા નથી મળતા. ડ્રાઇવ્સ અથવા તો જ્યાં સૌથી વધારે તાકાતની જરૂર હોય. ગઈકાલે વોલ્વેટ્સ એટલે કે કેપ્ટન છે સાઉથ આફ્રિકાના, એમને જે રમતા જોયા, 169 રન એમણે ફટકાર્યા, અને ધ વે શી પ્લેડ વોઝ સમથિંગ ટેરિફિક. કોઈ જગ્યા એવી નહોતી કે જ્યાં આગળ આ ખેલાડીએ શોટ્સ ના માર્યા હોય તો રમ્યા ના હોય. અને એમના ડ્રાઇવ્સ એટલા બધા પાવરફુલ, પંચીસ એટલા બધા આક્રમક, અને ખાસ કરીને પુલ શોટ અને રિવર્સ સ્વીપ. આઈ થિંક એવરીથિંગ પુટ ટુગેધર શી હેઝ પ્લેડ અ ટ્રમેન્ડસ ગેમ. આ જે કહેવાય અત્યાર સુધીની જે કોઈ બેટિંગ આપણે જોયેલી છે, આપણે સ્મૃતિ મંધાના અને પ્રતિક રાવલની સેન્ચુરીઝ પણ જોઈ, બટ ધ વે ધીસ પર્ટિક્યુલર પ્લેયર હેઝ પ્લેડ ધ ગેમ, ઇટ વોઝ ટેરિફિક. નથિંગ લેસ દેન 4 છગ્ગા, અરે બાકીના કેટલા બધા ચોગ્ગા એણે ફટકાર્યા છે, પણ કહેવાનો મતલબ છે કે 20 ચોગ્ગા. તો ક્યાંક એમ કહી શકાય કે વિમેન્સ ક્રિકેટમાં પણ મેન્સ ક્રિકેટ જેટલો રોમાંચ એ પ્રકારના આક્રમક શોટ્સ, વેરાયટી ઓફ શોટ્સ, એને તમે સ્ટીયર કહી દો, પુલ કહી દો, ફ્લિક કહી દો, કવર ડ્રાઈવ કહી દો, કટ કહી દો, એવરીથિંગ વોઝ ધેર ઇન હર ગેમ. અને ફિયરલેસ. ક્યાંય કોઈ જગ્યાએ ઇંગ્લેન્ડના બોલર્સથી ઇફેક્ટ થઈ હોય કે અથવા તો એનાથી બોકડાઉન થયા, નથિંગ ઓફ દેટ સોર્ટ. દેવ બંડલ અપ 319 રન પાઇલઅપ કર્યા, 319. સો ટેરિફિક ટોટલ. અને ત્યાર પછી જે સેકન્ડ જે બોલિંગ ડિપાર્ટમેન્ટ આવ્યું, અને જે કેપ કરીને, એક મેરિજન કેપ કરીને જે બોલર છે, શી હેઝ બોલ્ડ
સુપર. આઈ મીન હું માનું છું ત્યાં સુધી 5 વિકેટો એણે લીધી માત્ર 20 રનની અંદર. 50 ઓવરની મેચમાં 20 રનમાં 5 વિકેટો ઇંગ્લેન્ડને કળ વળવા જ ના દીધી. પહેલી ઓવરથી શરૂ કર્યું એણે અને આખી ઇંગ્લેન્ડની ટીમ 125 રનથી હાર્યા એ લોકો. તો અને સાઉથ આફ્રિકા હેઝ એન્ટર્ડ ઇન ટુ ધી ફાઇનલ ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ. અને ઇંગ્લેન્ડ તો ચેમ્પિયન પણ બન્યું છે, સેમિફાઇનલ પણ આવેલું છે. એ ટીમને આ રીતના પછાડવી અને આટલા મોટા માર્જિનથી હાર આપી, આવી જબરજસ્ત બેટિંગ કરવી, આઈ થિંક ઇટ્સ ઓલ ફૂલ ઓફ એન્ટરટેનમેન્ટ. હું માનું છું કે કોઈ જગ્યા એવી નહોતી કે જ્યાં આ ખેલાડીએ શોટ્સ નથી માર્યા. અને એ અને મેરિજન કેપ આ બંને ખેલાડીઓએ સાઉથ આફ્રિકાને બંને જણાએ હરાય એમ જ કહેવાય. કારણ કે રાઇટ ફ્રોમ ફર્સ્ટ ડિલિવરી દે વર જસ્ટ ઓન ધ ગો. અને પછી જે પ્રકારની ક્રિકેટ જોવા મળ્યું, આઈ થિંક સુપર ક્રિકેટ. અને બીજી ખાસ અગત્યની વાત કે વિમેન્સ વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાંથી ફાઇનલમાં પ્રવેશવું એ પણ એક કદાચ સાઉથ આફ્રિકાનું સ્વપ્ન હતું. અચ્છા, બીજું ટુ સપોર્ટ ધેટ કેપની બોલિંગની અંદર કે બાકીના બોલર, ધ ફિલ્ડિંગ વોઝ સુપર, કેચિંગ વોઝ ડિસન્ટ. કોઈ સ્કોપ એવો નથી મૂક્યો કે જ્યાં આગળ ઇંગ્લેન્ડના ખેલાડીઓ સેટલ થઈ શકે અથવા તો એ થોડા દમ લઈ શકે, શ્વાસ લઈ શકે કે હા ભાઈ ચલો હવે. સો દે હેવ પ્લેડ અ ટ્રમેન્ડસ ગેમ વિથ સો મચ ઓફ પ્લાનિંગ એમ. કારણ કે એમને ખબર હતી કે ઇંગ્લેન્ડ એ નાની સૂની ટીમ નથી, એને હરાવવા માટે એક મજબૂત ઇનિંગની જરૂર છે. આઈ થિંક દે હેવ ડન અ સુપર મેચ. મારી દ્રષ્ટિએ અત્યાર સુધીની જે સૌથી શ્રેષ્ઠ મેચોમાં હું આ મેચને મૂકીશ એમ. બિલકુલ અશોકજી, અને જે રીતે તમે કીધું કે સાઉથ આફ્રિકાની કેપ્ટન વોલ્વર્ડ્સે સદી ફટકારી અને કેપે 5 વિકેટો ઝડપી, તો કહેવાય કે આ વખતે સાઉથ આફ્રિકા કંઈક વર્લ્ડ કપમાં કંઈક નવું કરવાની ફિરાકમાં છે. Exactly, because South Africa has never played the finals. They have never entered the finals. And they have never won it. કારણ કે એન્ટર જ નથી કરી એટલે જીતવાનો કોઈ સવાલ નથી. આ ટીમની પાસે ક્ષમતા અપરંપાર છે. એમના જે બેટર્સના જે સ્ટ્રોક તમે જુઓ તો તમને એમ લાગે કે યસ દે આર પ્લેઇંગ ધ સિમિલર શોટ્સ લાઇક મેન્સ. એટલે ક્યાંક એમની પાસે એક રણનીતિ સાથે આવ્યા છે કે ભાઈ આ વર્લ્ડ કપમાં ક્યાંક ને ક્યાંક જીત મેળવવી છે અથવા તો ટોચનું સ્થાન પ્રાપ્ત કરવું છે. સી કોણ જીતશે કોણ હારશે દેટ ટાઈમ વિલ ટેલ ધ ડિફરન્સ. બટ અહીંયા આગળ જે રીતની બેટિંગ થઈ રહી છે સાઉથ આફ્રિકાની, બોલિંગ થઈ રહી છે, બેટિંગ થઈ રહી છે, ફિલ્ડિંગ થઈ રહી છે, તમે એમ કહી શકો કે હા આ ટીમનું પ્લાનિંગ કંઈક અલગ રીતનું છે. એટલે ખાસ કરીને જીતવા માટેનું પ્લાનિંગ હોય કે વર્લ્ડ કપ ચેમ્પિયન બનવાની ટીમ કેવી હોઈ શકે, તો આ ટીમ જેવી હોઈ શકે. કારણ કે એણે બધાની સાથે રમ્યા છે, એવું નથી કે કોઈની સાથે એ હોય. તો મોટાભાગની મેચોમાં એમણે વિજય મેળવ્યો છે. અને એ રીતે જોવા જઈએ તો સાઉથ આફ્રિકાના ઇન્ટેન્શન્સ આ વખતે વર્લ્ડ કપ જીતવાના હોય એવું લાગે છે. અને બીજી અગત્યની વાત એ પણ છે કે એની જે કેપ્ટન વોલ્વર્ડ છે એના સિવાયના બીજા પ્લેયર્સ તમે જુઓ તો દે આર ઓલ્સો ફૂલ વિથ કોન્ફિડન્સ. અને એમને એ પણ બેટિંગ કરવા આવે તો સિમિલર ટ્રેક, સિમિલર વે દે આર બેટિંગ. સો ઓલ સેડ એન્ડ ડન ઇટ ઇઝ વન્ડરફુલ ટુ સી ધીસ ટુ. અને બીજી સૌથી અગત્યની વાત આજે હમણાં હું વાત કરવાનો જ હતો કે હમણાં એક અમનજોતને એક વિકેટ મળી હમણાં લિચફિલ્ડની. એ બિકોઝ શી ડઝન્ટ હેવ ધ સ્પીડ. ભારતના બોલર પર સ્પીડ નથી. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ બહુ જબરું રમી રહ્યા છે. પણ એ જે ખેલાડીએ એક જ વસ્તુ જોઈ કે ભાઈ મારે સ્ટમ્પ ઉપર બોલ નાખવાનો છે. એટલે સ્ટમ્પ ઉપર બોલ નાખવામાં એ ખેલાડીએ આડોઅવળો શોટ રમવા ગયા અને બોલ્ડ થયા. તો ક્યાંક એ રીતની જે કેપની બોલિંગ ગઈકાલ હતી, ફ્રોમ ધ વેરી ફર્સ્ટ ડિલિવરી રાઇટ ઓન ધ ટ્રેક, ફટાક કરીને બોલ્ડ, બીજા બોલે સહેજ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ કેચ આઉટ. તો આ જે વસ્તુ બની અને 5 વિકેટો, 5માં 2 કે 3 તો મને લાગે બોલ્ડ છે. તો ઇટ્સ સમથિંગ અમેઝિંગ. તો આ બંને ખેલાડીઓએ ક્યાંક બતાવી દીધું કે હા આ વખતે સાઉથ આફ્રિકાના ઇન્ટેન્શન્સ કંઈક અલગ તો છે. કેપની તમે બોલિંગની વાત કરો કે ઓવરઓલ સાઉથ આફ્રિકાની ફિલ્ડિંગની વાત કરો. સી અહીંયા શું છે કે યુ પ્લે લાઇક એ ટીમ, યુ કેન વિન ઓનલી વેન યુ પ્લે લાઇક એ ટીમ. ભારત 1983નો વર્લ્ડ કપ કેમ જીત્યો? તો લોકો એમ કહે છે કે ભાઈ બોલિંગ બહુ સરસ હતી, બેટિંગ બહુ સારી વેસ્ટ ઇન્ડિઝે ના કરી, બોલિંગ આપણી સારી હતી. પણ કોઈ એમ કહે છે કે ના, એક જો રિચાર્ડ્સનો કેચ કપિલ દેવે ના કર્યો હોત તો આપણે આ મેચ જીતી ના શક્યા હોત. તો અહીંયા કોન્ટ્રીબ્યુશન તમે જુઓ, અમરનાથે બોલિંગ કરી, વિકેટો લીધી, રોજર બિન્નીએ વિકેટો લીધી, મદનલાલે વિકેટો લીધી, પણ તે છતાં એ કેચ
એટલે બોલિંગ કરી તમે, બેટિંગ કરી તમે, ત્યાર પછી ફિલ્ડિંગ કરી, અને એમાં વેન યુ એક્સેલ દેન ધ ટીમ વિન્સ. કહેવાનું તાત્પર્ય છે કે ઇફ યુ વોન્ટ ટુ વિન યુ નીડ અ ટીમ વિચ ઇઝ સ્ટ્રોંગ, અને એ સ્ટ્રોંગ ટીમ જો એક બધા સાથે મળીને રમે તો જીતી શકાય. જરૂરી નથી કે દરેક ખેલાડી સેન્ચુરી જ મારે, કે એવું જરૂરી નથી દરેક ખેલાડી 5 વિકેટો લે, પણ એવરીબડી ઇફ દે કોન્ટ્રીબ્યુટ ઓફ ધેર ઓન, એમનું પોતાના ભાગે આવેલું જે કામ કરે, આઈ થિંક દેટ. આજે તમે નહીં માનો તો ઠીક છે, કેપ્ટન આઉટ થઈ ગયા, એનો કેચ ડ્રોપ કર્યો કેપ્ટન હરમનપ્રીત કૌરે, ઇઝી કેચ. હવે જ્યારે આવો કેચ ડ્રોપ થાય તો મેચ હાથમાંથી નીકળી જાય. ખેર બહુ વધારે ના રમ્યા, પછી 5 રન બનાવીને આઉટ થઈ ગયા. પણ કહેવાનું તાત્પર્ય છે કે આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે કેચીસ વિલ બી ધી પ્રાયોરિટી. એ જીતવા માટે એ વસ્તુ બહુ જરૂરી છે. તો ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ઘટનાઓ જે છે એ ઘટનાઓ મેચને, અને એટલા માટે ટીમને ટીમ ગેમ કહેવાય છે, અને એમાં દરેકનું કોન્ટ્રીબ્યુશન આવે છે. બોલર બોલિંગ કરે પણ કેચ કરનાર કેચ ના કરે તો શું, ખેલાડી આગળ આવે સ્ટમ્પિંગ ના કરે વિકેટ કીપર તો શું. સો each one is attached and connected with each other, and that is called a team, and that always wins. સાઉથ આફ્રિકાની એ રમત જોવા મળી કાલે. જી બિલકુલ, અને જે રીતે સાઉથ આફ્રિકા આક્રમક અંદાજમાં જોવા મળ્યું ને એટલે હવે તે ફાઇનલમાં પણ પહોંચ્યું છે. અગત્યની બીજી મેચની વાત કરીએ તો તે ભારત ઓસ્ટ્રેલિયાની બીજી T20 મેચ. પ્રથમ મેચ તો વરસાદને કારણે વિઘ્ન પડ્યું એટલે રદ થઈ, પરંતુ આ બીજી મેચ મેલબોર્ન પર રમાશે. તો કેટલી અગત્યની આ મેચ, અને આ મેચથી શું ભારતને પ્રથમ વિજય મળશે? ચલો, હવે now we will come back to the men's match, because men's match is going to be played tomorrow. અને તમારી વાત બિલકુલ સાચી છે, કારણ કે ભારત T20માં નંબર 1 છે, એઝ વી હેવ ડિસ્કસ મેની ટાઈમ્સ. ઓસ્ટ્રેલિયા ઇઝ નંબર 2. મેન્સ ટીમ એને એમ કહી શકાય કે એક પેલા ભાઠા જે કહેવાય કે ખેલાડીઓ, અથવા તો જેના કાંડા મજબૂત હોય, છગ્ગા મારી શકે, ચોગ્ગા મારી શકે, એવા ખેલાડીઓની આ ગેમ છે. બંને ટીમો પાસે એવા ખેલાડીઓ છે. જે રીતે ભારત પાસે અભિષેક છે, તિલક છે, સૂર્યા છે, ગિલ છે, તો એ લોકોની પાસે પણ સારા ખેલાડીઓ છે. હેડ છે, આ બધા ખેલાડીઓ જે છે એ બહુ ખતરનાક ખેલાડીઓ સાબિત થઈ શકે. એટલે અહીંયા આગળ જે જબરો અથવા તો જેને પહેલી તક મળશે એ વધારે સારું રમશે. અહીંયા એટલા માટે કે ટોસ પહેલાં મહત્ત્વનો બનશે. ભારતને પહેલી જીત મળવી એ તો બહુ મોટી વાત નથી, કારણ કે 2008થી ક્યારેય ઓસ્ટ્રેલિયાની અંદર શ્રેણી જીતી શક્યું નથી આપણી સામે. એટલે એ તો આપણને સાય ઓફ રિલીફ છે કે ભાઈ વી હેવ ગોટ અ બેસ્ટ ઓફ ધ રેકોર્ડ. પણ ઓસ્ટ્રેલિયાની ટીમને પણ આપણે મજબૂત ગણવી પડે. જેમ આપણે પહેલાં પણ વાત કરી હતી કે મોટાભાગના ખેલાડીઓ IPL રમે છે, IPLમાં રમતા હોય એટલે આ જ ખેલાડીઓની સાથે રમતા હોય, કાં તો પછી તમે એની સામે રમતા હોય, તો તમને રણનીતિની ખબર પડે, બોલિંગની ખબર પડે, બેટિંગની ખબર પડે. અને આ અમુક દેશો છે, સાઉથ આફ્રિકા છે, ધારો કે ઓસ્ટ્રેલિયા છે, ઇંગ્લેન્ડ છે, આ 3 દેશોના ખેલાડીઓ મેક્સિમમ ભારતમાં રમે છે. એટલે એ વખતે થોડુંક એક લાગે કે ભાઈ તમારે જે જગ્યાનો અનુભવ અથવા તો એ જોઈતું હોય એ ના મળી શકે. તો અહીં આગળ ઓસ્ટ્રેલિયામાં આપણે રમવાનું છે, મેલબોર્ન પર રમવાનું. કહેવાય છે કે 97,000નું ક્રાઉડ છે, અને ફૂલ ક્રાઉડ હાઉસ થાય એવી શક્યતાઓ છે. દેટ ઇઝ વોટ ધ રિપોર્ટ ઇઝ. કેન યુ બિલીવ ઇટ કે આખું આ T20ની શ્રેણી છે, આ ઇટ ઇઝ નોટ અ વર્લ્ડ કપ ફાઇનલ, તે છતાં પણ આખું હાઉસ પેક થાય એમ છે. કારણ કે દે નો કે દે આર ધ બેસ્ટ ટીમ્સ ઇન ધ વર્લ્ડ હુ આર ગોઈંગ ટુ ફાઇટ. આ એ જ વિશ્વની સૌથી સારામાં સારી ટીમો બે ટકરાવવાની છે, અને એટલા માટે એ મેચ જોવાની મજા આવશે. પહેલી મેચમાં એવું થયું, અભિષેક જલ્દી આઉટ થયા પછી ગિલ અને સૂર્યકુમાર યાદવ બહુ સરસ રમ્યા, બટ દેન એ જે કન્ટિન્યુએશન થવું જોઈએ ના થયું, વરસાદ પડ્યો અને ત્યાર પછી મેચ રદ થઈ. પણ ક્યાંક ભારત આ વખતે જે રીતે ઓસ્ટ્રેલિયા સામે રમી રહ્યું છે, અથવા તો જે રીતે T20 ક્રિકેટમાં એક્સેલ કરી રહ્યું છે, હું નથી માનતો કે ઓસ્ટ્રેલિયાને બહુ જીતવાની તક ભારત આપે એવું લાગે. હા, એ ચોક્કસ છે કે એમણે પણ, કારણ કે ઓસ્ટ્રેલિયા ઇઝ નોટ એન ઓર્ડિનરી ટીમ, એ બીજા નંબરની ટીમ છે. આટલા બધા ટ્રોફીઝ ને બધી જ વસ્તુ એમણે જીતેલી છે. T20 હોય કે વન ડે હોય કે ટેસ્ટ મેચની ચાહે એ હોય કે ચેમ્પિયનશિપ હોય, એવરી ચેમ્પિયન્સ ટ્રોફી હોય, બધી એવરીથિંગ દે વોન. એ લોકોની આખી કબાટમાં બધી ટ્રોફીઓ જ ભરેલી છે. તો ક્યાંક ને ક્યાંક એમને દબાણમાં લાવવા મુશ્કેલ છે, પણ ઇટ ઇઝ નોટ ઇમ્પોસિબલ. જો ભારત 1983 વેસ્ટ ઇન્ડિઝને હરાવી શકતો હોય તો આપણે ઓસ્ટ્રેલિયાને હરાવવું કેવી છે. અને વી આર નાવ એટ નંબર 1 પ્લેસ, અને સારામાં સારું આપણે અત્યારે રમી રહ્યા છે.
જી બિલકુલ અશોકજી, અને ભારતના બેટર્સમાં પણ ખાસ કરીને ગિલ અને સૂર્યાએ જે શાનદાર પ્રદર્શન કરીને ભારતને સારી સ્થિતિમાં લાવી હતી, પરંતુ વરસાદ પડતા મેચ રદ થઈ. તો આ બીજી મેચમાં પણ આ ખેલાડીઓ પાસેથી આક્રમક પ્રદર્શનની અપેક્ષા રાખી શકાય? નહીં, આ T20 રમત જ આક્રમક છે. એકચ્યુઅલી જોવા જઈએ તેમાં અપેક્ષા નહીં, તમારે એ રીતે જ રમવાનું છે. તમારી અપેક્ષા તમે કંઈ બી રાખો, તમારે રમવાનું તો ચોગ્ગા છગ્ગા છે. યા વી હેવ ગોટ એ ગુડ બેટર્સ with the highest strike rate. That is what is very important. અભિષેક શર્માની વાત કરી લો, તિલક વર્માની વાત કરી લો, સૂર્યકુમાર યાદવની વાત કરી લો તમે, કે ઇવન શુભમન ગિલની કરી લો. સો દે નો હાઉ ટુ સ્ટ્રાઇક રેટ કઈ રીતે વધારવો, કેટલા સારા સ્ટ્રાઇક રેટથી રમી શકાય. તો અહીંયા જે આપણા ટોચના ખેલાડીઓ, જેમ આપણે જોઈએ કે વર્લ્ડ લિસ્ટની અંદર ટોચના 10 ખેલાડીઓ ભારતના 3 છે. અભિષેક છે, તિલક વર્મા છે અને સૂર્યકુમાર યાદવ છે. તો આ ખેલાડીઓ કેમ ટોપમાં છે? કારણ કે એમની સાથે રન્સ તો બને છે, સાથે સાથે ધ વે દે આર પ્લેઇંગ, એમની જે સ્ટ્રાઇક રેટ છે, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, દેટ ઇઝ એસેન્સ. સૌથી સારામાં સારા સ્ટ્રાઇક રેટ સાથે રમતા ખેલાડીઓ ભારતની ટીમમાં છે, એટલે ભારતની ટીમ વધારે મજબૂત છે. તમે કહ્યું બહુ સાચી વાત છે, કારણ કે અભિષેકની વાત કરો, ગિલની વાત કરો, સૂર્યાની વાત કરો, તિલકની વાત કરો, સંજુ સેમસનની વાત કરો, એવરીબડી ઇઝ લાઇક અ ફાયર. અને બીજું સૌથી મહત્ત્વનું બાબત એ છે કે બિકોઝ વી હેવ ગોટ એ ટેરિફિક કોમ્પિટિશન. તમે આજે સારું રમો છો તો ટીમમાં છો, કાલે નથી રમતા તો બેન્ચ ઉપર હશો. એવરીબડી ઇઝ ફિયર ઓફ દેટ, ઓર અધર એવરીબડી ઇઝ વેરી મચ અવેર દેટ આઈ એમ હિયર ટુ પ્લે, આઈ એમ નોટ હિયર ટુ સ્પેન્ડ ટાઈમ. એટલે એ જે પરિસ્થિતિ છે એ T20માં જોવા મળે. ફાસ્ટ આક્રમક ક્રિકેટ, અને ભારતની બેટિંગ આવે અને જે મોટું ટોટલ ઇવન પહેલી મેચમાં થવાની શક્યતા તો હતી, કારણ કે 97 ભારતે એક જ વિકેટ ગુમાવી હતી. તો આઈ થિંક વી હેવ ગોટ અ વેરી ગુડ ટીમ, વેરી ગુડ બોલર્સ ઓલ્સો, વેરી ગુડ બેટર્સ ઓલ્સો. બટ સિમિલર વે ઓસ્ટ્રેલિયા, એને કોઈ દિવસ તમે કોઈ પણ એ 7મા ક્રમે જતી રહે ને ટીમ, તો એને તમે ઓર્ડિનરી ના કરી શકો. દે હેવ ગોટ દેટ હેબિટ ઓફ વિનિંગ, સ્નેચિંગ અવે ધ રિઝલ્ટ્સ. કોળિયા ઝૂંટવી લેવાની એમને આદત છે. ગમે તેવી મેચ હોય એ લોકો એમના તરફે લઈ જઈ શકે છે. તો આઈ થિંક યુ નીડ ટુ બી કેરફુલ, બટ ઇટ્સ નોટ દેટ વી કેનોટ બીટ ઓસ્ટ્રેલિયા. વી હેવ બીટન એન્ડ વી કેન બીટ. બિલકુલ અશોકજી, આ વાત હતી ભારત ઓસ્ટ્રેલિયાની T20ની બીજી મેચ. હવે સૌથી મહત્વની ચર્ચા એવી રોમાંચક મેચ ભારત ઓસ્ટ્રેલિયા વિમેન્સ વર્લ્ડ કપની સેમિફાઇનલ જે અત્યારે રમાઈ રહી છે. આ મેચ વિશે શું કહેશો? ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો છે. આ નિર્ણય કેટલો વ્યાજબી ગણી શકાય? પહેલી વસ્તુ તો નિર્ણય તો વ્યાજબી ગણાય જ. 200 રન જ્યારે આપણે કાર્યક્રમ શરૂ કર્યો ત્યારે 200નો આંકડો પાર થઈ ગયો હતો અને માત્ર 2 જ વિકેટ પડી હતી. એક જબરજસ્ત ખેલાડીએ જે સેન્ચુરી મારી, એટલી એને જે રીતે કહેવાય લિચફિલ્ડ કરીને જે ખેલાડી હતી એણે, ધ વે શી હેઝ પ્લેડ, ઇટ વોઝ હોરિબલ. તમે એલિસા હિલીને આઉટ કરી એટલે યુ વેર અંડર કમ્ફર્ટ ઝોન કે આ સેન્ચુરી બેટર છે, બહુ ખતરનાક બેટર છે, જલ્દી આઉટ થઈ ગઈ. નોબડી નોઝ કે આ યંગ ખેલાડીના માઇન્ડમાં શું છે. એણે તો સેન્ચુરી જડી દીધી ધડાધડી દે. અને ભારતીય બોલિંગ, લેટ મી ટેલ યુ વેરી ફ્રેન્કલી, ઇટ ઇઝ નોટ અપ ટુ ધ માર્ક. સ્પીડ જોઈએ, સ્પીડ છે નહીં. રાધા યાદવને લાવ્યા છે. રાધવ યાદવ ફૂલ ટોસ અથવા તો ઓવર પિચ ડિલિવરી અથવા તો એટલી બધી એર આપે છે કે જ્યાં બેટ્સમેન આગળ આવીને ચોગ્ગા છગ્ગા મારી શકે. સો there is a keen need of ensuring the bowling is in right area and at the same time with the right length. આટલી બધી તમે જો ફ્લાઇટ આપશો, આટલું બધું જો એ કરશો, તો આ તો ઓસ્ટ્રેલિયા છે. ઓસ્ટ્રેલિયા વિલ નેવર એક પાછું વાળીને જોશે નહીં. એટલે અત્યારે પણ જેમ આપણે જાણીએ છીએ કે ભારત માટે સૌથી મોટો પડકાર જો હોય તો એ ઓસ્ટ્રેલિયા છે. ભૂતકાળમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હાર્યું છે. એનાથી વિશેષ તમને કહું કે આપણે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે અને ત્યાર પછીની ફાઇનલ પણ આપણે ઇંગ્લેન્ડ સામે હારી ગયા. એટલે ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે 2 વાર આપણે ફાઇનલ હાર્યા છીએ, પણ આપણે સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું છે. હવે તમે જ્યારે આટલો બધો જબરજસ્ત સ્કોર અત્યારે ચાલી રહ્યો છે અથવા તો જે રીતે મેચ રમાઈ રહી છે, વોટ યુ કેન પ્રિડિક્ટ? You can predict more than 300 runs or rather 300 runs and all above. તો પછી ભારતની પાસે બેટર્સ કોણ? તમે આજે પ્રતિક રાવલ વગર રમો છો. You have Shefali in her place, but Shefali is not as good as Pratik Raval.
સો એ તમારે જોવું પડશે કે પ્રતિક રાવલના સાને અલી શેફાલી કેટલું ગજુ કાઢશે, કેટલું રમશે. શું આજે હરમનપ્રીત કૌર 171 રનની એમની ઇનિંગ જે રમ્યા હતા આની પહેલાં ઓસ્ટ્રેલિયાની સેમિફાઇનલમાં એ રમી શકશે? તો આજે સૌથી મહત્ત્વનું વાત એ છે કે હાઉ હરમનપ્રીત કૌર વર્ક્સ સ્મૃતિ મંદાના, હરમનપ્રીત કૌર, દીપ્તિ શર્મા, આ જે 3 કે 4 જે બેટર છે એ 3 બેટર્સ ઉપર જ મોટા ભાગનો આધાર છે. રન્સ અહીંયા જેમ જેમ વધતા જાય છે એમ ભારત ઉપર દબાણ વધતું જાય છે. બિકોઝ ઓસ્ટ્રેલિયા પાસે જેટલી જબરજસ્ત બેટિંગની તાકાત છે એનાથી જ બમણી તાકાત એ લોકોની બોલિંગની પણ છે. સો દે આર પરફેક્ટ ટીમ, અને એ પરફેક્ટ ટીમ સામે આપણે રમી રહ્યા છે. એટલે બહુ જ અગત્યનું છે અહીંયા ભારત આ ઇનિંગને કેટલી કરટેલ કરી શકે છે. શું ભારત ઓસ્ટ્રેલિયાને 300ની નીચે રાખી શકે છે અથવા તો 310, 315 સુધી એ કરી શકે છે, અને ત્યાર પછી દે વિલ હેવ ટુ પ્લે અ લોંગ ઇનિંગ. એક મોટી પાર્ટનરશિપ જોઈશે. એ પાર્ટનરશિપ આજે કોણ આપશે? સૈફ અલી અને સ્મૃતિ આપી શકશે કે પછી તમારી પાસે સૈફ અલી તમારે સ્મૃતિ મંદાના અને હરમનપ્રીત કૌર ઉપર આધાર રાખવો પડે? આજે હરમનપ્રીત કૌરની પણ અગ્નિ પરીક્ષા છે. આજે એની ઇનિંગ બધાને જોઈએ છે. બધાને એમ છે કે આ ખેલાડી જો રમે તો જેટલો મોટો સ્કોર હશે એ આપણે એચીવ કરી શકીશું. જો એ ખેલાડી પોતાનું કોન્ટ્રીબ્યુશન નથી આપતી અને પ્રતિક રાવલ ટીમમાં નથી રમતી તો 300ની આસપાસનો સ્કોર એ ભારત માટે મુશ્કેલી સર્જી શકે છે. અત્યારની પરિસ્થિતિ જે હોય, આઈ હેવ નોટ ચેકડ ઇટ યેટ, પણ જે રીતે 200+ સ્કોર બની ગયો છે અને જે રીતે આગળ મેચ વધી રહી છે એમાં ખાસ કરીને આપણે જલ્દી આ ટીમને આઉટ કરવી એ સૌથી મોટું લક્ષ્ય છે. અને ભારતની બોલિંગ, એઝ આઈ વોઝ ટોકિંગ ટુ યુ, ઇઝ નોટ અપ ટુ ધ માર્ક. દેટ ઇઝ નોટ અપ ટુ ધ માર્ક. એક અમનજોતને જે વિકેટ મળી બિકોઝ ધ ડિલિવરી વોઝ વેરી સ્ટ્રેટ, અને બેટ્સમેન કંઈક ઊંધું જ પાછળ રિવર્સ સ્વીપ અલગ રીતે જ રમવા માટે ગયા, એટલા માટે એમની વિકેટ પડી. અધરવાઇઝ બીટિંગ ધ બેટ્સમેન આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ, વી ડોન્ટ હેવ દેટ પેસ. આપણી પાસે એ સ્પીડ નથી કે જેમાં આપણે ઓસ્ટ્રેલિયાના બેટર્સને બીટ કરી શકીએ. ઇવન ઓવર સ્પિન ડિપાર્ટમેન્ટ ડઝન્ટ, અત્યાર સુધી હું મેચ જોતો હતો, આ કાર્યક્રમ શરૂ થયો ત્યાં સુધી કોઈ એવું અમે લાગ્યું નહીં કે ભાઈ આમાં ચમક જોવા મળે તમને. તો ક્યાંક એક મોટો આધાર છે તમારો કે કેટલું જલ્દી તમે ઓસ્ટ્રેલિયાને કાબૂમાં રાખો છો, અને ત્યારબાદ તમારી કઈ એ પેર છે કે જે તમને આજે ફાઇનલમાં પહોંચાડે. બિલકુલ અશોકજી, અને જે રીતે અત્યારની મેચ ભારત ઓસ્ટ્રેલિયાની વર્લ્ડ કપ જે છે વિમેન્સ વર્લ્ડ કપ સેમિફાઇનલ રમાઈ રહી છે, ખૂબ જ રોમાંચક આ મેચ જોવા મળી રહી છે, અને આશા રાખીએ છીએ કે ભારત આ સેમિફાઇનલ જીતે અને ફાઇનલમાં પ્રવેશે તેવી આપણે સૌ ભારતીયવાસીઓ આશા રાખી શકીએ. 228 રન, 4 વિકેટ અત્યારે છેલ્લો સ્કોર જોઈ રહ્યો છું, તો લેટ્સ સી પ્લીઝ. બિલકુલ અશોકજી, એટલે જેવી આશા અપેક્ષા ભારતના જે ક્રિકેટ ચાહકોને છે તેવી જ આશા ઉપર ભારતીય ટીમ અત્યારે ખરી ઉતરે તેવી આશા રાખી શકીએ. અને આવતીકાલની મેચ પણ ભારત ઓસ્ટ્રેલિયાની બીજી T20 મેચ મેન્સ વચ્ચે જે રમાશે તે પણ ખૂબ આક્રમક અંદાજમાં ખેલાડીઓ જોવા મળે તેવી શક્યતા જોવા મળી રહી છે. અશોકજી, આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ. તો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આજે વાત હતી મહત્વની મેચ જે ગઈકાલે વિમેન્સ વર્લ્ડ કપ સેમિફાઇનલ રમાઈ સાઉથ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચે, જેમાં સાઉથ આફ્રિકાએ ફાઇનલમાં પ્રવેશ લઈ લીધો છે. ત્યારે આવતીકાલે બીજી એક મહત્વની મેચ જે વિમેન્સ વર્લ્ડ કપ તો આજે રમાઈ રહી છે, પરંતુ સાથે સાથે આવતીકાલે જે મેચ રમાશે તે ભારત ઓસ્ટ્રેલિયાની બીજી T20 મેચ રમાવાની છે, તે પણ અગત્યની છે. અને અત્યારે જે ભારત ઓસ્ટ્રેલિયાની મેચ રમાઈ રહી છે વિમેન્સ વર્લ્ડ કપ સેમિફાઇનલ, ખૂબ જ આક્રમક અંદાજમાં અત્યારે ખેલાડીઓ જોવા મળી રહ્યા છે. જોવાનું રહેશે કે સ્કોર ક્યાં સુધી પહોંચે છે અને ભારતની જે ખેલાડીઓ છે તે આ સ્કોરને કેટલો બીટ કરી શકે છે. પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં હાલ